દવાખાને કીધું મને આસ્થામાં લઈ જા જલ્દી, કોકનો જીવ બચાવે એમ। રમેશભાઈ અને પાછા દિલથી ખતતી કે ભાઈ આ મારે કંઈક કરવું છે, એવું કામ બી એવું જ કરે, કન્ડિશન મરવાની તૈયારીમાં હતો એમ। મતલબ પાલનપુર હું પહોંચી ન શકો, પાલનપુર જવાનું જો થયું હતું હોસ્પિટલ ન હોત તો હું એક્સપાયરી થઈ ગયો કદાચ ને। એ દિવસે મારી પોઝિશન એવી હતી। પાંસવાડા ગામના સરપંચ સાહેબ શાંતિલાલ પુરોહિત સાહેબને રાતના હૃદયનો હુમલાની અસર થઈ, તો મારે ત્યાં લઈને આવ્યા। તો મારે ત્યાં લઈને આવ્યા ત્યારની એમની શરૂઆતી પરિસ્થિતિ જોઈને એવું લાગ્યું કે નવી નવી હોસ્પિટલ છે, આટલું મોટું પ્રોનાઉન્સ નામ છે, તો સાહેબને સારવાર આપવી કે એમને પ્રાથમિક સારવાર આપીને આગળ મોકલી દેવા। પણ એમના જ્યારે મેં વાઇટલ્સ લીધા ને ત્યારે કાકા શોકમાં હતા, હૃદયના ધબકારા અનિયમિત હતા, ઇસીજીમાં સિવિયર એમઆઈ હતું, એન્ટોલેટરલ વોલ અમારી મેડિકલ ભાષામાં કહીએ તો। જો એની સારવાર ઓન ધ સ્પોટ કરવામાં ના આવે તો કદાચ એમના માટે નજીકનું સેન્ટર પહોંચવું લગભગ અશક્ય જેવું હતું। આયા ત્યારની એમની કન્ડિશન, એમનું સિસ્ટોલિક બીપી 90 નીચે હતું, SpO2 એટલે ઓક્સિજનની માત્રા શરીરમાં 80થી નીચે હતી, ખૂબ જ શ્વાસ ચડેલો હતો, પરસેવો, છાતીનો દુખાવો ને ઓલમોસ્ટ બેભાન અવસ્થાની। પાલનપુર લગભગ ને 50 કિલોમીટર થાય, કલાક તો થઈ જ જાય ને, કલાક તો મારા પાસે ટાઈમ નતો। હા, અમારા માટે આ જીવનદાન માં ગણો તો સાચું, વ્યક્તિ તરીકે ભગવાન જેવા ગણો તો આપણે, મારા માટે તો ભગવાન જેવા છે। બસાવી તો દીધા ને આપણે કે રાતો કરાવી હતી, એકદમ શ્વાસ ઉકળી ગયો, હાડ નબળું પડતું હતું કે એના હિસાબથી શ્વાસ ઉકળી ગયો, ખૂબ એવો શ્વાસ ઉકળ્યો કે હવે હું કીધું જીવું નહીં એમ। એટલે છોકરીએ તરત ઉપાડીને આ જ ગાડીમાં નાખ્યા અને આ જોપો બંધ કરવા ઉભો નહીં ગયો, તરત ત્યાંથી નીકળી ગયો। અને અમે એમની સારવાર ચાલુ કરીને મનમાં એક ગાંઠ મારી કે આપણે આવા જ કાર્યો માટે તો આપણે હોસ્પિટલ બનાવી છે, જો આપણે આવા ગંભીર કેસો આ વિસ્તારમાં નહીં લઈએ તો હોસ્પિટલ ચાલુ કરવાનો કોઈ મતલબ નથી। એટલે જોખમને અમે સાઈડ પર રાખીને અમારે અમારું શું કામ કરવાનું હતું ને એના પર અમે ફોકસ કર્યું। દવાખાને કીધું મને આસ્થામાં લઈ જા જલ્દી, સાહેબે પોતાનો આખો સ્ટાફ અને પોતે જે કરવાથી ટ્રીટમેન્ટ એમને કરી એમ, અને મારો જીવ બચાવ્યો એમ। દાદાને અમે દાખલ કર્યા, સારવાર ચાલુ કરી, ધીમે ધીમે લોહી પતલાના ઇન્જેક્શનની અસર આવવા લાગી, બીપી કંટ્રોલ થવા લાગ્યો, એમના લક્ષણોમાં સુધાર આવવા લાગ્યો, બધું સમૂહ સૂત્રું થઈ ગયું। એના પછી અમે કાકાને રજા વખતે સલાહ આપી, કાકા અમારું કામ તો અમે કરી લીધું, તમારા નસીબના અમારો જશ બંને સાથ આપ્યો, હાલ તમે બેઠા છો પણ અમે એક સલાહ આપશું, તમે એકવાર એન્જિયોગ્રાફી કરીને જોડાઈ દેજો। તો એન્જિયોગ્રાફી વગેરે થઈ ગઈ, સારવાર ચાલુ છે અત્યારે દાદાને, ને અત્યારે ઓલમોસ્ટ 3.5 વર્ષ થઈ ગયા મારી હોસ્પિટલમાં, ને એક કિસ્સાને પણ 3.5 વર્ષ થઈ ગયા, એકદમ સ્વસ્થ છે, રૂટીન કામો કરે છે। માનતો આજે રમેશભાઈ જે ડૉક્ટર છે કે એને મારા માટે ખૂબ બહુ વાંચ્યું એમ। પછી હું 3 દિવસ રહ્યો ત્યાં પરથી, પછી સારું થઈ ગયું, મતલબ ભગવાન થઈને આવ્યા જોડે, મને બચાવ્યા એટલે ભગવાન જ કહેવાય ને, કોકનો જીવ બચાવે એમ। રમેશભાઈ અને પાછા દિલથી ખતતી કે ભાઈ આ મારે કંઈક કરવું છે, એવું કામ બી એવું જ કરે, અને માણસ વિશ્વાસી ના ઘરોણું ખાનદાન, આજે ઘરોણું કોંજીભાઈનું ઘરોણું છે કે એ ખાનદાન ઘરોણું એમ, મતલબ વર્ષોથી સેવા ભાવી। અને આ તો ડોક્ટર છે ભાઈ, ભગવાને એમને સેવા કરવા મોકલ્યા જ છે, મતલબ દિલથી સેવા કરે એક આંખે લખે। હા, સારવાર એવી રીતે મળી જાય, મતલબ આપણે રાત્રે 12 વાગ્યે આવ્યા તો ત્યાં સારવાર મળી જાય ખેંચું, પછી ઢોરોની ટાઈમ થાય એટલે ઢોર ઉઠી મતલબ દોરાવું કરવું બધું કરું। મારી ઉંમર 65-66 વર્ષ થઈ ગઈ, 66 જેવું। ખૂબ ખૂબ આભાર, હું તો ખરેખર ભગવાન તરીકે એમને માનું।